કે એ દ્વારકાધીશ ધ્યાન રાખશે? જો દ્વારકાધીશે જ ધ્યાન રાખવાનું હોય તો તમને અહીંયા કૃષિ મંત્રી તરીકે હું કામ બેહાડ્યા છે? આજે સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે આ જીતુભાઈને સદબુદ્ધિ આપો. દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયાની આગેવાનીમાં હજારો ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા. વિરોધનું અનોખું સ્વરૂપ એ રહ્યું કે ખેડૂતોએ કલેક્ટર કચેરી બહાર દ્વારકાધીશની છબી રાખીને પૂજા અર્ચના કરી હતી. આ આંદોલન દરમિયાન નેતાઓએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને ખાસ કરીને મંત્રી જીતુ વાઘાણીના એ નિવેદન પર સવાલો ઉઠ્યા હતા, જેમાં તેમણે સરકારના ભરોસે ન રહેવાની વાત કરી હતી. શું છે આ સમગ્ર ઘટના એ જાણતા પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવલ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોમાસાની અડધી મોસમ વીતી ગયા પછી માત્ર 6.41% જ વરસાદ થયો છે. એટલે કે આખા જિલ્લામાં 94% વરસાદની ભારે ઘટ વર્તાઈ છે. જી હા, ચોમાસું નિષ્ફળ જતા ખેડૂતો અને પશુપાલકોની હાલત કફોડી બની છે. આ સ્થિતિ વચ્ચે આજે જિલ્લા કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરી ખાતે એક અત્યંત અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો. મંત્રી જીતુ વાઘાણીના નિવેદન પર દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પાલ આંબલિયાએ મંત્રીને આડે હાથ લેતા શું કહ્યું છે, સૌપ્રથમ એ સાંભળીએ. દ્વારકા જિલ્લામાં માત્ર 6% વરસાદ છે, 94% વરસાદની ઘટ છે. બીજી બાજુ રાજ્યના કૃષિ મંત્રી જેને જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ એ કૃષિ મંત્રી એમ કહે છે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાના બદલે કે એ દ્વારકાધીશ ધ્યાન રાખશે. ત્યારે સવાલ એ થાય છે, હે જીતુભાઈ કૃષિ મંત્રી શ્રી, જો દ્વારકાધીશે જ ધ્યાન રાખવાનું હોય તો તમને અહીંયા કૃષિ મંત્રી તરીકે હું કામ બેહાડ્યા છે? સરકારને ગાંધીનગરમાં હું કામ બેહાડી છે? એટલા માટે તો બેહાડી જ્યારે મારો નાથ કાળિયો ઠાકર રૂઠે, કુદરત નારાજ થાય અને આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે સરકાર ખેડૂતોની, પશુપાલકોની, ગરીબોની વહારે આવે. સરકાર છે એ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે. પણ આપે જે કહ્યું કે કાળિયો ઠાકર દ્વારકાધીશ ધ્યાન રાખે, એટલે આજે અમે કલેક્ટરને આવેદન આપતા પહેલા દ્વારકાધીશને પ્રાર્થના કરી, વિનંતી કરી કે આ જીતુભાઈને સદબુદ્ધિ આપો અને પછી કલેક્ટરને આવેદન પત્ર આપવા આવ્યા છીએ. એવી જ રીતે અમારા જિલ્લાના જે ધારાસભ્યશ્રીઓ છે એ એક ધારાસભ્ય છે એ નર્મદા નીરના વધામણા સૌની યોજનાથી કરતા હોય એવી રીતે ફોટો પડે, વિડીયો ઉતરી જાય એટલી વાર જ પાણી આપે છે અને પછી એ પાણી બંધ કરી દે છે. બીજા ધારાસભ્ય છે એ ઘાસચારા વિતરણ કેન્દ્રો જાણે ખેડૂતોને આપતા હોય, માલધારીઓને આપતા હોય એવું ફોટો સેશન કરે છે. પણ બંને ધારાસભ્યોને મારી વિનંતી છે, સવાલ છે કે આ પાણી ક્યારે છોડવું પડે, ઘાસચારા વિતરણ કેન્દ્રો ક્યારે ચાલુ કરવા પડે? દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ છે ત્યારે. તો તમે ગાંધીનગરમાં અહીંયા ઘાસચારા વિતરણ કેન્દ્ર ખોલવાના બદલે, અહીંયા પાણી છોડવાના નાટકો કરવાના બદલે ગાંધીનગર જઈને પલાઠી વાળીને બેસી જાવ. એના માટે ચૂંટીને મોકલા છે. ગાંધીનગર પલાઠી વાળીને બેસો કે અમારા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ છે, 6% વરસાદ છે અને જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો. આજે સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે આવતી 28 તારીખ સુધીમાં જો દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં નહીં આવે તો 28 તારીખે રક્ષાબંધનના દિવસે દ્વારકા જિલ્લાની ખેડૂત, પશુપાલકોની બહેનો, દીકરીઓ, માવડીઓ ભગવાન દ્વારકાધીશ પાસે જશે અને એમને રાખડી બાંધીને વિનંતી કરશે કે હે કાળિયા ઠાકર, હે દીનાનાથ, અમારા હે ભાઈ, તું અમારી રક્ષા કરજે, અમારું ધ્યાન રાખજે. આ સરકાર ઉપર કોઈ ભરોસો નથી. આ સરકારે તો અમને તારા ઉપર છોડી દીધા છે. તો બીજી તરફ દ્વારકાના સ્થાનિક ખેડૂતે શું કહ્યું છે એ પણ સાંભળીએ. આ વર્ષે દ્વારકા જિલ્લાની અંદર માત્ર 6% જેટલો જ વરસાદ, એટલે કે ખરેખર જે પરિસ્થિતિ છે એ દુષ્કાળ જેવી જ પરિસ્થિતિ છે. ખેડૂતોએ જુગાર રમી કુદરત સામે અને જે કાંઈ મરણ મૂડી પોતાના જે ખિસ્સામાં હતી એ ખેતરની અંદર હોમી દીધી છે. ત્યારે સરકારશ્રીને મારી એટલી એક નમ્ર વિનંતી છે કે જે તમારા નિયમો અનુસાર જે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને જે ખેડૂતોના જે કર્જ છે કર્જ માફ કરવા જોઈએ. એમનું જે ફિક્સ લાઇટ બિલ છે એ લાઇટ બિલ માફ કરવું જોઈએ. 7 કિલોમીટરની ત્રિજ્યામાં જે પશુઓ માટેના ઘાસચારા વિતરણ કેન્દ્રો છે એ શરૂ કરવા જોઈએ. તેમજ ગામડાના જે ખેતમજૂરો છે એમના માટે રોજગારી લક્ષ્મી કંઈક રોજગારલક્ષી કંઈક જે સ્કીમો છે એ લાવી અને એમને રોજીરોટી પૂરી પાડવી જોઈએ. તેમજ ગામડે જે પીવાના પાણીની જે વ્યવસ્થા છે એ કરવી જોઈએ.
અને આટલા પ્રશ્નોને લઈ અને અમે જિલ્લા કલેક્ટરે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. કોંગ્રેસ દ્વારા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા, તમામ ડેમો સૌની યોજનાથી ભરવા, ખેડૂતોનું પાક ધિરાણ અને વીજ બિલ માફ કરવા તેમજ ઘાસચારા કેન્દ્રો શરૂ કરવા જેવી માંગણીઓ સાથેનું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવ્યું છે. સાથે ચેતવણી પણ અપાઈ છે કે જો 8 દિવસમાં નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર જન આંદોલન કરવામાં આવશે. 94% વરસાદની ઘટ વચ્ચે હાલાકીમાં મુકાયેલા ખેડૂતોનો આ પ્રશ્ન હવે રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવે તેવી પૂરેપૂરી શક્યતા છે. સરકાર આ મામલે શું પગલાં લેશે તે જોવાનું રહેશે. પણ આ સમગ્ર મામલે અત્યારે તમને શું લાગી રહ્યું છે, કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.